એટલે દોષો, સ્વભાવ, વાસના, આ બધા એનાથી આપણે બંધાયેલા છે. એટલે હજુ જવાતું જ નથી, એક ડગલું ભરાતું નથી. ઓલા પકડવા છૂટે તો બધું થાય. એટલે સત્સંગ આપણે જીવને ગમે છે સત્સંગ, હિન્દુઓને તો ગમતું હોય, સ્વામીની વાતમાં લખ્યું છે. અને જીવને ગમે, નાતીલાને, રાજાને, કોઈને ગમતું નથી આ સત્સંગ. એટલે જે વાત થઈ આપણે કે આ સત્સંગ નહીં ગમે, પણ જીવને ગમે છે એટલે બેની કુસ્તી ચાલે છે. જે જીતે એનું કામ થાય. પણ ટૂંકમાં વાત તો આ છે, સાંખ્યનો અડધો સત્સંગ કહેવાય. અને સાંખ્ય વિચારથી આપણે જો પાકું કરીએ પછી સત્સંગની મજા આવે તમને. જો અત્યારે તમે બેઠા હો, તમને મનમાં સ્પષ્ટ હોય મારે કાંઈ બાકી નથી ને કાંઈ કરવાનું છે જ નહીં મારે, અને પછી સભામાં બેસો તો એક એક શબ્દ પકડાય કે નહીં. પહેલા તો કથા શરૂ થાય ને પહેલા તો બીજા વિચાર આવવા લાગે, ઓલું બાકી છે, ઓલું કરવાનું છે, આમ છે, તેમ છે. એક શબ્દ સાંભળે નહીં. ચક્કર ફરતું ને ત્યાં કોઈ વસ્તુ ના ફેંકી જાય. ચક્કર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કઈ ના ફેંકી જાય. આપણું અંદર મન ચક્કર ચક્કર ચાલતું, કથાના શબ્દો ક્યાં ફેંકી જાય, ફળાગ દઈને ક્યાંય જતા રહે. તમને લાગે ખરું વાતો બહુ સરસ થઈ, પણ પૂછે શું વાત થઈ? એ બસ સરસ થઈ, બસ આવું છે, બીજું કઈ નહીં. એટલે અંદર બધું ક્લેરિટી જ નથી. સભા કથામાં બેઠા હોય ને કઈ રિસીવ કરવા બેસતા જ નથી આપણે. બસ એક ગમે છે એટલે બેઠા છે કથામાં, પણ અંદર ઉતારવા માટે, વર્તવા માટે હોતું જ નથી. ચોરામાં બેઠા હોય, છાપા વાંચતા, એના જેવું કથામાં. યાદ રહેતોય ઠીક, ના રહેતોય ઠીક, સમજાવ્યું તોય ઠીક, ના સમજાવ્યું તોય ઠીક, ગડબડ ગોટા પ્રભુ મોટા. આ કથા આપણી. એટલે થોડુંક ખટકો હોય, થોડુંક જાણવું હોય, થોડુંક કઈ એ હોય તો શબ્દો પકડાય, પછી મજા આવે તમને. એક જ શબ્દમાં બધું પૂરું થઈ જાય. બોલો, આખે કલાકની જરૂર એક શબ્દમાં. પહેલાના ગોપીચંદ રાજા હતા, એક શબ્દમાં બોલો, એક જ ગૌતમ બુદ્ધ એક જ પ્રસંગમાં બધું મૂકી દઉં રાજપાઠ. અને આપણે તો રાજ્ય ઢોલ વાગે તો કાંઈ થતું જ નથી. એની સામે બીજું બધું ઘણું બધું આપણે અંદર છે. એટલે પહેલા આપણે શરૂઆત કરી ને, કરોડો જન્મ લીધા છે આપણે. કરોડો શું, અનંત જન્મ, ઇન્ફિનાઇટ, પાર નથી. અને એક કરોડ જન્મમાં કઈ બાકી રાખ્યો છે? કહો, કરોડ જન્મમાં શું બાકી રાખ્યો છે? બધું જ કરી ચૂક્યા છે. હવે બાકીમાં આટલું જ છે બસ. આ ભગવાન, આ સંત, સ્વામીની વાતમાં લખ્યું છે, આ ભગવાન સંત કોઈ મળ્યા નથી. કરોડ કરોડ જન્મ કોઈ આવો જોગ મળ્યો નથી. નીકળ શું કરવા દેહ ધરવો પડે, આવું લખ્યું. હવે આપણે આમ સ્ટીયરિંગ આમ ફેરો આ બાજુ, ગાડીમાં નહીં, કારમાં જે સ્ટીયરિંગથી બધું દિશા બદલાય ને, એટલે આપણે હવે સ્ટીયરિંગ ફેરવો. હવે કાંઈ બાકી નથી મારે, કાંઈ બાકી નથી, કોઈ જગ્યાએ જવાનું બાકી નથી. બાકી આ છે આ બાજુ એકાંતિક ભક્ત થવા. ભક્ત તો છીએ આપણે બધા, એકાંતિક ભક્ત, એકાંતિક ખરેખર ભગવાન પેલા
શ્લોક છે ને લખે મમ પ્રિય બીજો શ્લોક છે ને બધા ચોથામાં આવે છે. એટલે ભગવાન ને આવા એકાંતિક ભક્ત છે ને એ વાલામવાલા છે. અને છેલ્લા એકયો મહારાજે વાત કરી કે આવા ભક્ત જ અમારી નાત, એ જ અમારી જાત, એ જ સર્વસ્વ ભક્ત. એટલે આટલું બાકી છે, બાકી કાંઈ બાકી નથી. અને કોઈ પૂરું થવાનું નથી. તમે એ પણ છે. વિષય બાજુ આપણે દોટ મૂકશું, અંત આવવાનું જ નથી. ચોખ્ખું મારે બધા સ્વયં વિષય તૃપ્તિ થઈ નથી, થશે નહીં. એટલે એ બહાર મૂકી દો. બધું જેટલું જરૂર હોય એટલું કરો, પણ કરવાનું આ છે. આ વસ્તુ પકડો, આના ઉપર જાઓ. અને એવા સંત મળ્યા છે કરાઈ શકે એવા. હા, નહીં તો આ વસ્તુ ધાર કરવી હોય તો કરાવે કોણ? યોગી આપા હતા ને, પહેલવાન આવેલા. સ્વામી એને પૂછ્યું કે પહેલવાન કઈ રીતે થયા? તો મારા બાપ પહેલવાન હતા. તારા બાપ કઈ રીતે પહેલવાન થયા? કે એના બાપ પહેલવાન હતા. પછી કહ્યું કે સ્વામી કે અત્યારે તો શું કરો? એટલે કે હું તો અત્યારે બધું કુસ્તી બધું મળદાવ શીખું, પણ નાનો હતો ત્યારે મારા બાપુજી મને લઈ જતા અખાડામાં. બીજું કાંઈ નહીં, મને 15 વખત પછાડે ઉચકીને. આટલો હતો, ઉચકીને પછાડે જોરથી 15 વખત. બસ આ રોજ મારી આ ટ્રેનિંગ. એટલે એક એક અંગ હાડકા બધા મજબૂત કરેલા પછાડીને. પછી કે આ પેલે લાકડાનું હોય ને લગાવવાનો, એટલે આ મજબૂત કર્યા. એ બધું એટલે માર ખાઈ ખાઈને મજબૂત થયા કે એ બધું કર્યું. એટલે આમાં આપણે આ સત્સંગની અંદર એકાંતિક કઈ રીતે થવાનું, એટલે આ રીતે બધું એની ટ્રેનિંગ છે. પણ પહેલામાં પહેલું તો આ સમજવાનું, મારે કાંઈ બાકી નથી. હવે બધું જ ભોગવી લીધું. કોઈ સુખ બાકી નથી, કોઈ વિષય બાકી નથી. બધાનો અંત લાવી દીધું છે. બાકીમાં આટલું જ છે. હવે આ રીતે ચોખવટ કરશું ને આપણે, આમ ખસેડી બધું. કઈ આપણને ઈચ્છા થઈ આમ કરી નાખ્યું, 1000 વખત કરી નાખ્યું છે. આમ લાખો વખત કરી નાખ્યું છે. આ કરોડો વખત કરી નાખ્યું છે. બાકી કાંઈ નથી. આ જ એકે વાર કર્યું નથી. આ બસ. એટલે આ બાજુ આવી જો કરશું આપણે તો મન અહીં આવશે ને રહેશે. એ તો દોડ કરશે જ. પરછાય પહોંચાય નહીં. સૂર્ય પાછળ હોય ને તો પરછા આગળ પડે. તમે દોડો, પરછા આગળ દોડે. પણ સૂર્ય બાજુ મુખ કરો તો પરછા તમે પાછળ દોડે. તમે દોડો, પરછા તમે પાછળ. એવું એટલે ભગવાન બાજુ દોડશું આપણે તો વિષયનો અંત આવશે. વિષય પાછળ દોડશું તો અંત નહીં આવે. ભાગ કરશે. તૃષ્ણાનો પાર નહીં રહે. એટલે બધું એક સમજણ, વિશ્વાસ રાખવો. ભગવાન સ્વામિનારાયણ ભગવાને કહ્યું સારંગપુરના 9માં કે અતિશય દ્રઢ વિશ્વાસ ને અતિશય દ્રઢ શ્રદ્ધા હોય તો છતીદેવ બ્રહ્મરૂપ થઈ જાય. તો કઈ વાતનો વિશ્વાસ? મહારાજે કહ્યું કે તમે અનંત જન્મ લીધા છે, પહેલા તો એમાં વિશ્વાસ રાખ. પછી બધું વિષય ભોગ્યું છે, કઈ બાકી નથી, એ વિશ્વાસ રાખો. પછી ત્રીજી વાત મહારાજે કહ્યું કે વિષયનો અંત આવે એમ નથી. તૃપ્તિ થઈને થશે નહીં.
આ વિશ્વાસ રાખો. જો આમાં વિશ્વાસ રાખે તો પાછા વરાય તમારે ભક્તિ માર્ગમાં, સેવા સત્સંગમાં, અને કઠિન ના પડે. પણ આ એકવાર વિચાર કરી ના થાય, ઘૂંટવું પડે આ વિચાર વારંવાર અંતરદ્રષ્ટિ કરી ના, અને ભાઈ આ બધું કરી છે, બધું જ કરી છે. જયારે પૂજામાં બેસતા પહેલા મારે કાંઈ બાકી નથી, બસ પૂજા જ કરવાનું બાકી છે બસ. હા, ભલે બધું કામ હોય તો બધું થઈ રહેશે. કરોડો જન્મ થઈ ગયા, હવે આ જન્મ ના થાય, એક આ કામ આમ કામ બધું થઈ જશે. કરોડો જન્મ થઈ ગયા તો હવે આટલું કામ કેમ નહીં થાય? બ્રેક મારી દઈ. અને બીજી વાત એનાથી પણ વધારે વિશ્વાસ રાખવા જોઈએ, ભગવાનનું સુખ અનંત ઘણું છે વિષય સુખ કરતા. ભગવાનના એક સેકન્ડના દર્શન અનંત કોટી બ્રહ્માંડના સુખને વારી ફેરી નાખી દઈએ એટલું બધું છે. લો, એક નિમિષ માત્ર દર્શન. એટલા બધા વિશ્વાસ રાખીએ ને તો આ પાછા વરાય. અનુભવ તો જો પાત્રતા નથી, અનુભવ ક્યાંથી થાય? જો એસ્ટ્રોનોટ જાય છે ને અવકાશમાં, હવે વેટલેસનેસ નો એને અનુભવ થાય છે. આપણને અહીં ક્યાંથી થાય? તો સ્પેસમાં જવું પડે. ત્યાંથી આયા છે એના વિશ્વાસ રાખો, ત્રીજી વાત નહીં. તો આપણે તો અક્ષરધામમાં જવાની તાકાત નથી, તો વિશ્વાસ ત્યાંથી આયા છે એમાં. અને એ વિશ્વાસ રાખીને કેમ કરવા લાગો, બસ પૂરું. અને સૌ ટૂંકું ટચ છે, તો એ તમે ગોટે વરે જાય. અમે સુરતથી વડોદરા આવતા હતા કારમાં, પછી મારી કાર બગડી. ત્યાં તો એ બગડે જ કાર, અહીંની વાત જુદી છે. તમે સેકન્ડ હેન્ડ, થર્ડ હેન્ડ, ફોર્થ હેન્ડ, ફિફ્થ હેન્ડ સુધી ચાલે. કૂચા કાઢી નાખે ગાડીના, એક છાતરા જુદા પાડી દે, ત્યાં સુધી વાપરે. ગાડી મારી અટકી ભરૂચથી 10 કિલોમીટર દૂર. પછી ધક્કાબાજી શરૂ કરીને થોડે ગયા ને થાક્યા, ભાઈ આ ગાડી ઉપડે નહીં, હવે આપણે તો એના ટાંગા બાંધીને ગેરેજમાં લઈ જવું પડશે. ત્યાં તો ક્રુક આમ થયું, એટલે અમને આશા બંધ, હા હવે ઉપડશે. વરી ચાલુ રાખ્યું, વરી થાક્યા, વરી જામ સ્ટોપ કરીને ક્રુક કરે. 2 કિલોમીટર ધક્કો માર્યો, ક્રુક 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 કરતા, આશામાં. પછી અમે કહ્યું કે આ ગાડી આપણે ઉલ્લુ બનાવે છે, એને ટાંગા બાંધીને ગેરેજમાં ખેંચી લે, બીજી વાત જ નહીં. હવે ક્રુક કરે કે પ્રૂક કરે જે કરે, હવે વિશ્વાસ નહીં. પછી અમે રાહ જોતા હતા, કોઈ ખટારા વાળાને કહીએ ને, એક ખટારા વાળો ઉતરો, 5-6 તો જતા રહ્યા. તે તમને ખ્યાલ આવ્યો, આપણે નહીં જતા રહીએ છીએ, રસ્તામાં ઘણા કરતા પણ આપણે જતા રહીએ. એટલે 6 ખટારા ગયા ને તો અમને થયું કે હા આપણો વારો છે. પછી પેલા 7મો ખટારો ઉભો રહ્યો, અને ખાલી જરાક થૂક લાવીને ગાડી ઉપડી, આટલું જ કર્યું. અને ઠેઠ અટલાદરામાં ટાવર છે ને ત્યાં આવીને ઊભી રહી. પછી પાછી અમે ઉતરી આમ કરી પાછી ઉપડી. કે જાદુ મંતર હતો એવું કઈ હતું જ નહીં. સેલ છે ને બેટરી એ લીક થતા હતા, એટલે પેલું ઉપર આવતું હતું એનું પેલું લિક્વિડ, તેનાથી કન્ડક્શન નોન કન્ડક્ટ થઈ ગયું, એટલે કરંટ કટ થઈ ગયું હતું. એને થૂકથી ધોઈ નાખ્યું, ચાર્જ થઈ ગયું કન્ડક્ટ. લો, અમે ગેરેજમાં ગયા તો 1000 રૂપિયા ઉઠાત. આમ તો ખોલીને ફિટ કરીને યે બિગડા કરીને બધું અમારું માથું બગાડી નાખાય.
પણ જો આટલું જ કરવાનું હતું, 2 કિલોમીટર ધક્કો નતો મારવાનો. સત્પુરુષ ભગવાન મળ્યા પછી છે ને આટલું જ કરવાનું છે. આપણે કરોડો જન્મથી કરોડો સાધન કર્યા, યજ્ઞો કર્યા, તીર્થ કર્યા, વ્રત કર્યા, દાન કર્યા, ને શાસ્ત્રના કૂચા કાઢી નાખ્યા, પુસ્તકો કુસ્તી કરી, બધું કર્યું, ભારે ભારે કુસ્તી કરી. હા, શાસ્ત્રાર્થ તો તમે જો તમે ખબર પડે. એવા આખડે ને 2 બળદ આખે એના જેવા, એવું બધું. પણ કાંઈ વર્યું નહીં, કરવાનું આટલું જ હતું. ભગવાન સંત માં તો બુદ્ધિ કરવાની છે બસ. ભાગવતમાં લખ્યું છે, આપણા ઘરની વાત નથી. કપિલ દેવ ની માતા દેવહૂતિ, કપિલ દેવ ભગવાને પૂછ્યું કે મારો તો સ્ત્રીનો દેહ, જંગલમાં જઈ ના શકું, વ્રત કરી નાખું, અભ્યાસ શાસ્ત્રાર્થ કંઈ કરી નાખું, મારો મોક્ષ કેમ થાય? તો કપિલ ભગવાને કહ્યું કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા એકાંતિક સંત આ તો બુદ્ધિ કરી દો. જો આ ભાગવતની વાત છે, શ્રીજીમાં સ્વામિનારાયણ ભગવાનની વાત નથી. આ એમને ભાગવતની વાત કોટ કહીને કહે છે. પણ એવા સંત એમને પાસે હતા એ બતાવું કે જે ભાગવતમાં લખ્યું છે એ માલ અહીંયા છે. હા, ઓળખાણ કરાઈ. અને નીચે ડાઉન આવતું બેવું છે. ગુણાતાન સ્વામી હતા, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી. લો, એકાંતિક સંજય ભાગવતમાં કહ્યું છે આ તો બુદ્ધિ કરવાની છે. જે આપણે આપણા દેહમાં કેટલી પ્રીતિ છે બોલો. દેહના કેવું લાલન પાન, પેલા ઠાકોરજી આ, પછી આ. પેલા ઠાકોર બધું પૂરું પડે, પછી આ ઠાકોર પત્તો પડે, ત્યાંથી આ ઠાકોરજી લબડે. તો આમાં જેમ આ તો બુદ્ધિ છે એ સંતમાં થાય, પ્રમુખ સ્વામીમાં થાય. પતી ગયું, ખેલ ખતમ. કર્મનો કાયદો છે, જ્યાં વાસના ત્યાં જન્મ આવે. જો દીકરામાં હેત બહુ હોય તો દીકરાને ત્યાં દીકરો થઈને આવવો પડે. હા, કૂતરામાં હેત હોય કે અહીંયા કૂતરા જ બધા હોય છે. મા બાપ છોકરાઓ તો મૂકીને જતા રહે, 18 વર્ષના થાય એટલે ઉડી જાય પંખીઓ, અને ઓલું મા બાપ રહે. પછી એને કૂતરાનો આધાર રહે. એટલે મોટું મહેલ જેવું ઘર હોય પણ એને કૂતરામાં વાસના બંધાય. એટલે પછી કૂતરાને ત્યાં કૂતરો થઈને આવે જન્મે, એટલે ડોગ હાઉસમાં આવે. પછી મહેલમાંથી ડોગ હાઉસમાં જન્મ લે, પોતાના જ મહેલમાંથી છટકીને ડોગ હાઉસમાં જન્મ લે. તો એવી રીતે આ સંતમાં હેત થાય. તો સંત અક્ષરધામમાં, આપણે અક્ષરધામમાં. જો 2 ને 2 4 એકદમ સીધો ફોર્મ્યુલા છે. અને પેલી આ વાત સમજાઈ જાય આપણને કે હવે કાંઈ બાકી નથી. બાકીમાં આટલું જ છે બસ. બધું ધામધૂમ કરી ચૂક્યા. ઉલટ સુલટ પલટ બધી ગમે ક્રિસ ક્રોસ, આમ ગમે કોઈ પણ એંગલથી લો, કાંઈ બાકી નથી. એટલા જ જન્મ ધર્યા છે. બાકીમાં આટલું જ છે બસ. હવે એવા સંત પણ મળ્યા છે, એમાં તો બુદ્ધિ થાય, કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.